કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને આ સંજય ખરાત તો હજી અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી. એને ખબર નથી કે એ ઘર શું છે. એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો ને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે. કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શક્તિ નથી. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પોલીસે આમને સામને છે. વાત અમરેલીની છે. અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાતે અમરેલી પોલીસની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. સામે અમરેલી પોલીસે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. જોકે હવે અમરેલીના લીલિયાના ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાતની વારે અમરેલીના દિગ્ગજ ભાજપ નેતા દિલીપ સંઘાણી અને હવે નારાયણ કાછડિયા પણ તેમની સાથે આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જ્યારથી સંજય ખરાત અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી વિવાદમાં એ વધુ રહ્યા છે અને સારી કામગીરીની ચર્ચાઓમાં ખૂબ ઓછા દેખાયા છે. સંજય ખરાત અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ત્યાં ચાર્જ સંભાળ્યો અને પાયલ ગોટીનો કેસ બન્યો. સંજય ખરાતે અમરેલી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો, પાયલ ગોટીનો કેસ બન્યો અને ત્યારબાદ અમરેલીની અંદર દારૂના કેસની ચર્ચાઓ ચાલી. અમરેલીની અંદર પાયલ ગોટીનો કેસ, દારૂઓની ચર્ચા, ખનનની ચર્ચા અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે સંજય ખરાત આવી પહોંચ્યા. વિપુલ દુધાતે અમરેલીના લીલિયા પંથકની અંદર દારૂ વેચાતા હોવાનો બોલતો પુરાવો આપ્યો અને આ અંગે અનેક વખત રજૂઆત કરી, તેમ છતાંય કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પહેલા કર્યા. ત્યારબાદ પોલીસે વિપુલ દુધાતની સામે આક્ષેપો કર્યા અને પછી આ ઘટનાની અંદર દિલીપ સંઘાણીએ મેદાને આવ્યા ને તેમણે કહ્યું કે હું રાજ્યના મુખ્યમંત્રીને બોલતા પુરાવા આપીશ કે અમરેલીમાં શું શું ચાલી રહ્યું છે અને તમામ વસ્તુ ચલાવવા પાછળ અમરેલી એસપી જવાબદાર છે. આવું નિવેદન આવતાની સાથે જ અમરેલીમાં ચર્ચાઓ જાગી કે શું ભારતીય જનતા પાર્ટીના નેતા અમરેલી પોલીસની સામે છે. અને હવે વિપુલ દુધાતના સમર્થનની અંદર આવ્યા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા. નારાયણ કાછડિયા આજે વહેલી સવારે એ લીલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા, કાર્યકર્તાઓને મળ્યા અને એસપી સંજય ખરાત સામે પૂર્વ સાંસદોએ પણ આક્ષેપ કર્યા. એસપીને ખુલ્લો પડકાર ફેંકતા સાંસદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે, નહીં કે તમારી જેમ દારૂના હપ્તા અને એશો આરામ કરીને. શું કહ્યું નારાયણ કાછડિયાએ ઉગ્રતાની સાથે, એ સાંભળો એકવાર. પહેલા તો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો ને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે. તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શક્તિ નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો.
એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રે વાત રહેતી નહીં. મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે. રેતી દારૂ જે શેત્રુંજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે. 28 તારીખે મેં જ મોકલ્યા છે. શેત્રુંજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે. ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે. તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે. એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલવું નથી. કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે. અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને એ આ સંજય ખરાત તો જે અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી, એને ખબર નથી કે એ ઘર શું છે. એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં, જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે. અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય, એના પરિવાર સુખી સંપન્ન છે. એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે, જેમનું નામ છે હરેશ દુધાત. આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે. તો આ પરિવાર કોઈ હેલ્પફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે. તો આ હતા અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા. તેમણે કહ્યું રેતી અને દારૂની એજન્સીઓ એ પોલીસની છે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. અને સાથે પોલીસ જે દારૂ વેચે એને બંધ કરાવો તો દારૂ પીવાવાળા ઓટોમેટિક બંધ થઈ જાય. આ નિવેદન એ નારાયણ કાછડિયાએ આપ્યું. હવે નારાયણ કાછડિયાએ આખા નિવેદનની સાથે સાથે એક એ પણ વાત કરી છે કે જે વ્યક્તિની સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને આખી આ માથાકૂટની શરૂઆત થઈ એ વિપુલ દુધાત એ ન માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા, પરંતુ વિપુલ દુધાતનો પરિવાર એ જનસંઘથી ભાજપ સાથે જોડાયેલો છે. એ પરિવારે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કરવાનો પણ નથી. અને સાથે જ નારાયણ કાછડિયાએ એ પણ કહ્યું કે કદાચ સંજય ખરાત નહીં ઓળખતા હોય, વિપુલ દુધાતના સગ્ગા ભાઈ એ પણ એક આઈપીએસ અધિકારી છે, જેઓ ગાંધીનગરની અંદર ફરજ બજાવે છે અને તેમનું નામ છે હરેશ દુધાત. નારાયણ કાછડિયાએ તો ત્યાં સુધી કીધું કે અમરેલી રેન્જ અને સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડાને 2 દિવસ પૂર્વે જ જે નદીની અંદરથી રેતીના ડમ્પરો ભરાઈ રહ્યા હતા એના મેં લાઈવ ફોટા પાડીને મોકલ્યા હતા. તેમ છતાંય હજુ સુધી કામગીરી નથી કરી. હવે સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની, નેતા ભારતીય જનતા પાર્ટીના, તેમ છતાંય પોલીસની સામે આકરા પાણીએ ભારતીય જનતા પાર્ટીના નેતા. શું અમરેલી જિલ્લા પોલીસ વડા એ ત્યાં એ પોતાની નીતિએ ચલાવી રહ્યા છે કે કેટલાક ભાજપના નેતાઓને સાચવવાના તો કેટલાક ભાજપના નેતાઓની સામે પડવાનું? તમારું શું માનવું છે? જો તમે અમરેલીની અંદર રહો છો તો અમરેલીની અંદર આ કયું રાજકારણ ચાલી રહ્યું છે? કેમ ભાજપના જ નેતા એ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓના સમર્થનમાં આવે ને પોલીસ સામે આક્ષેપ કરે? જો કે આટલી મોટી ઘટના અમરેલીની અંદર વાદ અને વિવાદ ચાલી રહ્યા છે, એમાં ન તો હજી સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખનું કોઈ નિવેદન આવ્યું, ન તો અમરેલીના કોઈ ધારાસભ્યનું કે ન તો અમરેલીના સાંસદનું. નિવેદનો જે આવ્યા છે તે અમરેલીના સિનિયર નેતાઓના આવ્યા છે. તમારો અભિપ્રાય જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.